વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને। આજે આપણે સાદા કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ અને ઘનમૂળ વિશેની માહિતી લઈશું। આમ તો વર્ગમૂળ અને ઘનમૂળ બધાને ખબર જ છે કે કોનું વર્ગમૂળ કેટલું થાય, બરાબર। દાખલા તરીકે 4નું વર્ગમૂળ લેવું હોય તો 2 થાય, 16નું વર્ગમૂળ લેવું હોય તો 4 થાય, 25નું વર્ગમૂળ 2 થાય। એવી રીતના ઘનમૂળની પણ માહિતી આપણી જોડે છે। પણ હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા શીખીએ છીએ તો સૌપ્રથમ આપણે કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ કેવી રીતના શોધવું તેની માહિતી લઈશું। ત્યારબાદ ઘનમૂળ કેવી રીતના શોધવું સાદા કેલ્ક્યુલેટરમાં તેની માહિતી લઈશું। અને કેલ્ક્યુલેટર વગર કદાચ તમારે ઘનમૂળ શોધવાની જરૂર પડે તો એ કેવી રીતના શોધીશું તેની પણ માહિતી આપણે લઈએ। તો સૌપ્રથમ ચાલો શરૂ કરીએ। તો સાદા કેલ્ક્યુલેટરમાં આપણે ઘનમૂળ અને વર્ગમૂળ બંને શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે આ એક સાદું કેલ્ક્યુલેટર તમારા સ્ક્રીન પર દેખાય છે, તો એ સાદા કેલ્ક્યુલેટરમાં આપણે સૌપ્રથમ વર્ગમૂળ કેવી રીતના શોધીશું તે જોઈશું। વર્ગમૂળ શોધવાની કોઈ મેથડ છે નહીં, પણ સાદા કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળની નિશાનીવાળું એક બટન આપેલું હોય છે અને આ બટન વર્ગમૂળ શોધવા માટે કામમાં લાગે છે। તો જે કિંમતનું વર્ગમૂળ શોધવું હોય તે કિંમતને કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરવામાં આવે છે, લખવામાં આવે છે અને પછી આ વર્ગમૂળની બટન દબાવતા જે તે કિંમતનું વર્ગમૂળ તમને કેલ્ક્યુલેટર આપે છે। ઉદાહરણ તરીકે તમારે 121નું વર્ગમૂળ શોધવું છે તો આ કેલ્ક્યુલેટરમાં 121 લખવાના અને આ વર્ગમૂળની નિશાની દબાવો એટલે તમને 121નું વર્ગમૂળ મળે। તો આ રીતના તમે કોઈ પણ કિંમતનું કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ શોધી શકો છો। એ કિંમત પોઈન્ટ વગરની હોય કે પોઈન્ટવાળી હોય એ કશો ફરક પડતો નથી। પોઈન્ટવાળી કિંમત હોય તો પણ પોઈન્ટ સાથે એની અંદર દરેક કિંમત લખવામાં આવે છે અને પછી વર્ગમૂળનું બટન દબાવતા એ તમને જે તે કિંમતનું વર્ગમૂળ આપે છે। પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ શોધવાની કોઈ રીત આપેલી છે નહીં। તો એના માટેની રીત આપણે કે આ સાદા કેલ્ક્યુલેટરની મદદથી ઘનમૂળ કેવી રીતના શોધી શકાય એની આપણે રીત જાણવાની છે। તો સૌપ્રથમ આપણે એક રીત એના સ્ટેપ બાય સ્ટેપ વાઇઝ જોઈ લઈશું અને પછી પ્રેક્ટિકલી એક આપણે ઉદાહરણ લઈને એક એની રીત શીખીશું। તો સાદા કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ શોધવાની રીતના સૌપ્રથમ આપણે સ્ટેપ જોઈએ। દાખલા તરીકે જે કિંમતનું તમારે ઘનમૂળ શોધવું હોય તે કિંમતને આપણે કેલ્ક્યુલેટરમાં લખવામાં આવે છે, જેમ કે 729નું ઘનમૂળ આપણે હમણાં શોધીશું કેલ્ક્યુલેટરમાં। પછી કેલ્ક્યુલેટરમાં હમણાં મેં તમને બતાવ્યું એમ વર્ગમૂળનું જે બટન છે એ વર્ગમૂળના બટનને 2 વખત દબાવવામાં આવે છે। ત્યારબાદ ગુણાકારના બટનને દબાવવામાં આવે છે। ત્યારબાદ ફરી પાછું વર્ગમૂળના બટનને 4 વખત દબાવવામાં આવે છે। ત્યારબાદ ફરી ગુણાકારનું બટન દબાવવામાં આવે છે। ત્યારબાદ ફરી વર્ગમૂળના બટનને 8 વખત દબાવવામાં આવે છે। ત્યારબાદ ગુણાકારનું બટન દબાવવામાં આવે છે। ત્યારબાદ વર્ગમૂળના બટનને ફરીથી 2 વખત દબાવવામાં આવે છે અને પછી બરાબરની સંજ્ઞા દબાવવામાં આવે તો જે તે કિંમત જે આપણે ઉપર કિંમત રાખી હતી એ કિંમતનું ઘનમૂળ તમને કેલ્ક્યુલેટરમાં મળી જાય છે। આમ તો સ્ટેપ તમને બહુ અઘરા લાગે, પણ જ્યારે તમે એની પ્રેક્ટિસ કરશો, જ્યારે તમે એનો પ્રેક્ટિકલ જોશો ત્યારે તમને એવું લાગશે કે આ એકદમ સહેલું છે। તો ચાલો આપણે હવે કેલ્ક્યુલેટરમાં પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન લઈને કે 729નું ઘનમૂળ કેલ્ક્યુલેટરમાં કેવી રીતના શોધાય તેની માહિતી લઈએ। તો ચાલો કેલ્ક્યુલેટરમાં 729નું ઘનમૂળ શોધીએ। તો તેના માટે સૌપ્રથમ કેલ્ક્યુલેટરમાં 729 લખો। ત્યારબાદ વર્ગમૂળનું બટન જે દેખાય છે એને 2 વખત દબાવો, 1 2। ત્યારબાદ મલ્ટીપ્લાયનું બટન
દબાવો. ત્યારબાદ વર્ગમૂળનું દબાણ 1 2 3 4 વખત દબાવો. ત્યારબાદ ગુણાકારનું બટન 1 વખત દબાવો. 1 2 3 4 5 6 7 ને 8 વખત દબાવો. ત્યારબાદ ગુણાકારનું બટન દબાવો. ત્યારબાદ વર્ગમૂળનું બટન 2 વખત દબાવો અને બરાબરનું બટન દબાવો તો તમને 729નું ઘનમૂળ 8.999999 એટલે કે 9 તમને મળે છે. તો આ રીતના તમે ઘનમૂળ 729નું શોધી શકો છો. 729નું ઘનમૂળ તમને 8.999 એટલે કે આપણે 9 લઈએ છીએ. 9નો ઘન કરો તો તમને 729 મળે. એટલા માટે 729નું ઘનમૂળ તમને કેટલું મળે છે? 9 મળે છે. આ રીતના આપણે કોઈ પણ કિંમતનું ઘનમૂળ શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, જેનું ઘનમૂળ તમને ખબર હોય એવી એક કિંમત લઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે આપણે 27નું ઘનમૂળ શોધીએ. 27નું ઘનમૂળ બધાને ખબર છે કે 3 થાય. તો પહેલાં આપણે કેલ્ક્યુલેટરમાં 27 લખીશું. પછી વર્ગમૂળનું બટન છે એ 2 વખત દબાવીશું, 1 2. પછી ગુણાકારનું બટન દબાવીશું 1 વખત. પછી વર્ગમૂળનું બટન 8 વખત દબાવીશું, 1 2 3 4. પછી ગુણાકારનું બટન દબાવીશું. પછી વર્ગમૂળનું દબાણ 8 વખત દબાવીશું, 2 3 4 5 6 7 8. પછી ગુણાકારનું બટન દબાવો. પછી વર્ગમૂળનું બટન 2 વખત દબાવો, 1 2. અને પછી બરાબરનું બટન દબાવો એટલે તમને 27નું ઘનમૂળ મળે. તો 27નું ઘનમૂળ હતું 3 અને અહીંયા તમને કિંમત મળી છે એ 2.9999 એટલે કે 3. તો 27નું ઘનમૂળ કેટલું થાય? 3 થાય. તો આ રીતના તમે કોઈ પણ કિંમતનું ઘનમૂળ શોધી શકો છો. એ કિંમત પછી પોઈન્ટવાળી હોય તો પણ આ જ રીતે તમે એનું ઘનમૂળ પણ શોધી શકો છો. તો એવી એક આપણે દશાંશ ચિહ્નવાળી પોઈન્ટવાળી કિંમત લઈએ અને એ પોઈન્ટવાળી કિંમતનું ઘનમૂળ પણ આ જ રીતના શોધી શકાય છે. એનું એક આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે ઘનમૂળ 12.56નું ઘનમૂળ શોધવું છે એટલે કેલ્ક્યુલેટરમાં આપણે 12.56 લખ્યું. પછી વર્ગમૂળનું બટન 2 વખત દબાવવાનું આવશે એટલે કે વર્ગમૂળનું બટન આપણે 2 વખત દબાવીશું, 1 2. પછી ગુણાકારનું બટન દબાવીશું. પછી વર્ગમૂળનું બટન 4 વખત દબાવીશું, 1 2 3 4. પછી ગુણાકારનું બટન દબાવીશું. પછી વર્ગમૂળનું બટન 8 વખત દબાવીશું, 1 2 3 4 5 6 7 8. પછી ગુણાકારનું બટન દબાવીશું. પછી વર્ગમૂળનું બટન 2 વખત દબાવીશું અને બરાબર દબાવીએ તો આ જે કિંમત તમને મળી છે એ 2.3244 એ આપણે 12.56નું ઘનમૂળ થશે. આ જે કિંમત છે 2.32 એ 12.56નું શું થશે? ઘનમૂળ થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ મોટી કિંમતના પણ ઘનમૂળ શોધી શકીએ છીએ. તો એવી જ એક મોટી કિંમતનું ઘનમૂળ શોધીએ આપણે એટલે આપણને ખ્યાલ આવે. દાખલા તરીકે આપણે ઘનમૂળ શોધવા માટે એક મોટી કિંમત 54,872 લઈએ કે 54,872નું ઘનમૂળ શોધવા માટે વર્ગમૂળનું બટન પહેલાં 2 વખત દબાવ્યું, પછી ગુણાકાર દબાવ્યો, વર્ગમૂળનું બટન 4 વખત દબાવો, પછી ગુણાકાર દબાવો, વર્ગમૂળનું બટન 8 વખત દબાવો, પછી ગુણાકાર દબાવો, પછી વર્ગમૂળનું બટન 2 વખત દબાવો અને છેલ્લે બરાબર દબાવો એટલે તમને 54,872નું ઘનમૂળ 37.99 એટલે કે 38 મળશે. જો તમે 38નો ઘન કરો એટલે કે 38 ગુણ્યા 38 ગુણ્યા 38 કરો તો 54,872 મળશે. એટલે કે 54,872નું ઘનમૂળ 38 થાય. તો આવી રીતના તમે કોઈ પણ કિંમતનું ઘનમૂળ તમે શોધી શકો છો.
વિદ્યાર્થી મિત્રો, સાદા કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ કેવી રીતના શોધી શકાય એ હવે તમને આવડી ગયું હશે. તો આપણે જે રીત જોઈ સાદા કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ શોધવાની રીત, તેની મદદથી આપણે કોઈ પણ કિંમત, પોઈન્ટવાળી કિંમત હોય કે પોઈન્ટ વગરની કિંમત હોય, મોટી કિંમત હોય, એ કોઈ પણ કિંમતનું ઘનમૂળ તમે શોધી શકો છો. પણ હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કેલ્ક્યુલેટરની વગર, પેપર પેન વગર કે કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા હોય એ પૂર્ણ ઘન સંખ્યાનું ઘનમૂળ કેવી રીતના શોધી શકાય. તો એના માટે વિદ્યાર્થી મિત્રો, તમારે સૌપ્રથમ એક ટેબલ બનાવવાનું રહેશે જે તમને સ્ક્રીન પર દેખાય છે. અને એ ટેબલ છે 1 થી 10 ઘનનું, કે 1નો ઘન થાય છે 1. આ જે ટેબલ છે એ ટેબલ તમારે પહેલું બનાવી દેવાનું, કે 1 થી 10 ઘનનું ટેબલ યાદ રાખવું પડશે. એ બહુ સહેલી વસ્તુ છે કે 1નો ઘન થાય છે 1, 2નો ઘન થાય છે 8, 3નો ઘન થાય છે 27, 4નો ઘન છે 64, 5નો ઘન છે 125, 6નો ઘન છે 216, 7નો ઘન છે 343, 8નો ઘન છે 512, 9નો ઘન છે 729, 10નો ઘન છે 1000. તો આ રીતના સૌપ્રથમ આપણે એક ટેબલ બનાવી દેવાનું કે 1 થી 10 ઘન, કે ઘનમૂળ શોધવા માટે આટલા ઘન તો યાદ રાખવા જ પડશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, પેન પેપર વગર ઘનમૂળ શોધવા માટે આ ટેબલને થોડુંક આપણે સમજી લઈએ. તો સૌપ્રથમ આપણે આ ટેબલમાં જોઈએ કે જે સંખ્યાનો ઘનમૂળ શોધવું હોય એનો એકમનો અંક 1 હોય તો ઘનમૂળ શોધ્યાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ 1 જ હશે. એટલે કે જે સંખ્યાનું ઘનમૂળ શોધવું છે એનો એકમનો અંક 1 હોય તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ 1 જ હશે. એવી જ રીતના સંખ્યાનો એકમનો અંક 4 હશે તો ઘનમૂળ દ્વારા મળતી સંખ્યાનો એકમનો અંક પણ 4 હશે. તો એકમનો અંક જો 5 હશે તો ઘનમૂળ દ્વારા મળતી સંખ્યાનો એકમનો અંક પણ 5 જ હશે. જો એકમનો અંક 6 હશે, કે જે સંખ્યાનું ઘનમૂળ શોધવું છે તે સંખ્યાનો એકમનો અંક 6 હશે તો ઘનમૂળ દ્વારા મળતી સંખ્યાનો એકમનો અંક પણ 6 જ હશે. એવી રીતના જે સંખ્યાનો એકમનો અંક 9 હશે તેના ઘનમૂળ દ્વારા મળતી સંખ્યાનો એકમનો અંક પણ 9 જ હશે. અને જો સંખ્યાનો એકમનો અંક 0 હશે તો ઘનમૂળ દ્વારા મળતી સંખ્યાનો એકમનો અંક પણ 0 જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ શોધવું છે તે પૂર્ણઘન સંખ્યાનો સૌપ્રથમ આપણે શું જોવાનો? એકમનો અંક જોવાનો. જો એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 હોય તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક બદલાતો નથી. તો હવે આપણે બાકીના સંખ્યાની વાત કરીએ તો અહીંયા આપણે જોઈએ તો 2નો ઘન 8 થાય છે, એટલે 8નું ઘનમૂળ થશે 2. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 8 હશે એના ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક થશે 2. 3નો ઘન થાય છે 27, તો 27નું ઘનમૂળ થશે 3. એટલે કે જેનું ઘનમૂળ કરવું છે એનો એકમનો અંક 7 હશે તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હશે 3. એવી રીતના આપણે જોઈએ કે 7નો ઘન થાય છે 343, 343નો એકમનો અંક છે 3. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તેનું ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક થાય છે 7. અને 8નો ઘન થાય છે 512, 512નો એકમનો અંક થાય છે 2. એટલે કે જેનું ઘનમૂળ કરવું છે એનો એકમનો અંક 2 હોય તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક થાય છે 8. તો આ જે ચાર અલગ કિંમતો છે એ કિંમતો સંખ્યાઓ તમારે યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવું એકદમ સહેલું છે. જેમ કે જે સંખ્યાનું ઘનમૂળ કરવું છે તેનો એકમનો અંક 0, 1,
4, 5, 6, 9 હોય તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક બદલાતો નથી. પણ જો સંખ્યાનો એકમનો અંક 2 હોય તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું થઈ જશે? 8 થઈ જશે. અને જો જે સંખ્યાનું ઘનમૂળ કરવું છે તેનો એકમનો અંક 8 હશે તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક થઈ જશે 2. એવી જ રીતના જે સંખ્યાનું ઘનમૂળ કરવું છે એનો એકમનો અંક 3 હોય તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક થઈ જશે 7. અને જો એકમનો અંક 7 હોય તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક થઈ જશે 3. તો આ યાદ રાખવું બહુ સહેલી વસ્તુ છે કે 2 હોય તો 8 થઈ જાય અને 8 હોય તો 2 થઈ જાય, 3 હોય તો 7 થઈ જાય અને 7 હોય તો 3 થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે અને એ યાદ રાખવું ખૂબ જ સહેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પેન પેપર વગર ઘનમૂળ કેવી રીતના શોધી શકાય એ જોઈએ. તો આપણે એક સંખ્યા તમને સ્ક્રીન પર દર્શાવેલી છે અને એ સંખ્યાનું તમારે ઘનમૂળ શોધવું છે. તો સૌપ્રથમ એકમના અંક બાજુથી 3 અને પાછળ બીજા જેટલા હોય એટલા એમ 2 ભાગમાં સંખ્યાને વિભાજિત કરી દો. તો સંખ્યાના એકમના અંક તરફથી સંખ્યાને 2 ભાગમાં વિભાજિત કરવી. પહેલા 3 આંકડા લેવા અને પછી જેટલા હોય એટલા, 2 હોય તો 2, 1 હોય તો 1 આંકડો લેવો. તો પહેલો ભાગની આપણે વાત કરીએ તો પહેલા ભાગની અંદર શું કરવાનું છે? તો પહેલા ભાગ છે 782. 782માં એકમનો અંક હશે 2. તો આ એકમનો અંક 2 છે તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું થશે? 8 થશે. બરાબર, આપણે હમણાં જ સમજાયું કે જો સંખ્યાનો એકમનો અંક 2 હોય તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? 8 થાય. તો અહીંયા એકમનો અંક 2 છે તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું થઈ જશે? 8 થઈ જશે. એટલે આપણે લખ્યા 8. હવે એ પહેલા ભાગનું કામ છે નહીં. બીજા ભાગની વાત કરીએ તો બીજા ભાગમાં છે 54. આ 54 જે છે એ 54 1 થી 10ના ઘનમાં કઈ જગ્યાએ આવે છે એ તમારે શોધવાનું છે. તો એ 54 જે છે એ 1 થી 10ના ઘનમાં 27 અને 64ની વચ્ચે આવે છે. 27 અને 64ની વચ્ચે આવે છે. તો 27નું ઘનમૂળ થાય 3 અને 64નું ઘનમૂળ થાય 2. એટલે આપણે હંમેશા એક નાની સંખ્યા લઈશું, એ 3 લઈશું કે 54 જે છે એ 54 27 અને 64ની વચ્ચે આવે છે. એટલે આપણે 27ને સિલેક્ટ કરીએ છીએ અને 27નું ઘનમૂળ થાય છે 3 અને એટલા માટે અહીંયા આપણે બીજો અંક એનો લખીશું, એ લખીશું 3. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 54,782નું ઘનમૂળ નીકળી ગયું 38. બંને સંખ્યાઓને જોઈન કરી દો તો મળતી સંખ્યા શું થશે? 38 થશે. એટલા માટે 54,872નું ઘનમૂળ થશે 38, જે હમણાં જ આપણે કેલ્ક્યુલેટરમાં જોયું હતું. બરાબર, ફરી એક વખત ટૂંકમાં રિવિઝન કરી દઈએ એટલે આપણને ખબર પડે અને ફરી આપણે બીજી બધી સંખ્યાઓ લઈએ છીએ. તો 54,872નું ઘનમૂળ શોધવા માટે સૌપ્રથમ સંખ્યાને એકમના અંક તરફથી 3 અને 2 એમ 2 ભાગમાં વિભાજિત કરી દીધી. 872માં એકમનો અંક થાય છે 8 એટલે ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હશે 8. 872માં એકમનો અંક છે 2 એટલે ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હશે 8. 54 તો 1 થી 10ના ઘનમાં 54 આવે છે 27 અને 64ની વચ્ચે. એટલા માટે આપણે નાની સંખ્યા લઈશું 27 અને એનું ઘનમૂળ થાય છે 3. એટલા માટે આપણે બીજા ભાગમાં લખીશું 3. એટલે કે 54,872નું ઘનમૂળ થશે 38. 38નો ઘન કરો તો 54,872 થશે. એટલે કે 54,872 જે પૂર્ણ ઘન સંખ્યા છે તેનું ઘનમૂળ થશે 38. તો વિદ્યાર્થી મિત્રો
ચાલો આપણે બીજી બધી સંખ્યાના પણ ઘનમૂળ આ રીતના શોધીએ, અમુક સંખ્યાના, એટલે તમને વધારે ખબર પડે. તો આપણે 5832 જે પૂર્ણગણ સંખ્યા છે તેનું ઘનમૂળ શોધવું છે. તો આપણી રીત પ્રમાણે સંખ્યાને સૌપ્રથમ એકમના અંકથી 3 અને બાકી જેટલા અંક રહ્યા એટલા અંક એમ બે ભાગમાં આપણે વિભાજિત કરી દઈશું. અહીંયા પાછળ બીજા ભાગમાં કેટલા અંક રહે છે એની આપણે ચિંતા કરવાની છે નહીં, પણ એકમના અંકથી પહેલા 3 અંક અને પાછળ જેટલા અંક હોય એટલા અંકમાં આપણે વિભાજિત કરવાનું રહેશે. તો અહીંયા આપણે જોઈએ પહેલા ભાગમાં 832 છે. અહીંયા એકમનો અંક છે 2. અહીંયા એકમનો અંક કેટલો છે 2. એટલે કે જો સંખ્યાનો એકમનો અંક 2 હોય તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક થાય છે 8. એટલે આપણે લખ્યા 8. બીજા ભાગમાં છે એ 5 છે. આ જે 5 છે એ 5 1 થી 10 ઘનમાં કયા બેની વચ્ચે આવે છે? તો 1 અને 8ની વચ્ચે આવે છે. તો અહીંયા આપણે નાની સંખ્યા એટલે 1 લઈશું અને 1નું ઘનમૂળ થાય છે 1. એટલે આપણે બીજા ભાગની અંદર 5ના અંદર આપણે લખીશું 1. આથી મળતા બે અંકોને ભેગા કરો એટલે કે થયા 18. એટલે કે 5832નું ઘનમૂળ થશે 18. 5832નું ઘનમૂળ શું થશે? 18. આ તમે કેલ્ક્યુલેટરમાં કિંમત વેરીફાઈ પણ કરી શકો છો. તમે 18નો ઘન કરો એટલે કે 18 ગુણ્યા 18 ગુણ્યા 18 કરો તો 5832 આવશે. એટલે કે 5832નું ઘનમૂળ શું થશે? 18 થશે. અને આગળ જે રીત શોધ્યા એ રીતથી પણ તમે 5832નું ઘનમૂળ શોધો તો પણ તમને જવાબ મળશે 18 જ. બરાબર. ચાલો બીજી એક સંખ્યાનું ઘનમૂળ શોધીએ. 17576. આપણા નિયમ પ્રમાણે આ સંખ્યાને એકમના અંકની દિશાથી 3 અને બાકી 2 એમ બે ભાગમાં વિભાજિત કરી દીધી. બરાબર. એટલે એકમના અંક તરફથી 3 ભાગ કમ્પલસરી અને પાછળ જેટલા ભાગ રહ્યા એમ સંખ્યાને બે ભાગમાં વિભાજિત કરી દીધી. હવે પહેલા ભાગની વાત કરીએ તો પહેલા ભાગમાં છે એકમનો અંક છે 6. હવે જો સંખ્યાનો એકમનો અંક 6 હોય તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક બદલાતો નથી. એટલે આપણે અહીંયા લખીશું 6. જો સંખ્યાનો એકમનો અંક 6 હશે તો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક બદલાતો નથી. એટલે આપણે અહીંયા લખીશું 6. બીજા ભાગની વાત કરીએ તો 17. તો 17 રહ્યા એ 17 આવે છે 1 થી 10ના ટેબલમાં 2 અને 27ની વચ્ચે. એટલે આપણે ઓછી સંખ્યા એટલે કે 8 અને 27ની વચ્ચે 17 આવે છે. એટલે આપણે ઓછી સંખ્યા આપણે 8 નક્કી કરીશું. બરાબર. અને 8નું ઘનમૂળ થાય છે 2. બરાબર. એટલે આપણે અહીંયા લખીશું 2. આમ બંને અંકોને ભેગા કરતા મળતી સંખ્યા થાય છે 26. એટલે કે 17576નું ઘનમૂળ થશે 17576નું ઘનમૂળ થશે 26. તો આમ તમે ઘનમૂળ શોધી શકો છો. ચાલો બીજી એક સંખ્યાની આપણે વાત કરીએ. ચાલો 91125નું ઘનમૂળ આપણે શોધવું છે. તો આપણા નિયમ પ્રમાણે એકમના અંકથી સંખ્યાને બે ભાગમાં વિભાજિત કરી દીધી. બીજો પહેલા ભાગની અંદર એકમનો અંક છે 5. એટલે કે ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક રહેશે 5. બીજી બાજુ છે બીજા ભાગની અંદર 91 આવે છે. તો 91 1 થી 10ના ઘનમાં શેની વચ્ચે આવે છે? તો 64 અને 125ની વચ્ચે આવે છે. એટલે કે આપણે ઓછી સંખ્યા 64 નક્કી કરીશું અને 64નું ઘનમૂળ થાય છે 4. એટલે આપણે બીજા ભાગની અંદર લખીશું 4. એટલે કે 91125નું ઘનમૂળ તમે શોધો
91,125 નું ઘનમૂળ તમે શોધો તો એ ઘનમૂળનો જવાબ આવે છે 45. 45 નો ઘન કરો તો 91,125 આવશે, એટલે કે 91,125 નું ઘનમૂળ થશે 45. તો કોઈ પણ પૂર્ણઘન સંખ્યા, મોટી સંખ્યાનું પણ ઘનમૂળ તમે આવી રીતના શોધી શકો છો. એવી જ એક મોટી સંખ્યા સ્ક્રીન પર દર્શાવેલી છે કે 704,969, રાઈટ, 704,969 નું ઘનમૂળ શોધવું છે. તો ઘનમૂળ શોધવા માટે આપણા નિયમ પ્રમાણે એકમના અંક તરફથી સંખ્યાને 969 એમ એક ભાગ અને 704 એમ બે ભાગની અંદર વિભાજિત કરી દીધા. એકમના અંકથી સૌ પ્રથમ 3 અંક જ લેવાના રહેશે. પાછળ બીજા ભાગમાં કેટલા અંક આવે છે એ આપણે જોવાની જરૂર છે નહીં. તો પહેલો આપણે અંક એકમના અંક તરફથી 3 ભાગમાં વિભાજિત કર્યા, એ ભાગમાં એકમનો અંક છે 9, અને જેનો એકમનો અંક 9 હોય તે સંખ્યાના ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક બદલાતો નથી. એટલે આપણે અહીંયા શું લખીશું? 9 ના 9 લખીશું. બરાબર. તો અહીંયા એકમનો અંક 9 છે, અને જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તેના ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક બદલાતો નથી. એટલે આપણે અહીંયા 9 ના 9 લખ્યા. બીજા ભાગની વાત કરીએ તો બીજો ભાગમાં છે 704. તો 704 1 થી 10 ના ઘનમાં કઈ જગ્યાએ આવે છે એ આપણે નક્કી કરવાનું છે. તો 512 અને 729 ની વચ્ચે આવે છે. તો આપણે ઓછી સંખ્યા એટલે કે 512 નક્કી કરીશું, અને 512 નું ઘનમૂળ થાય છે 8, એટલે કે આપણે અહીંયા બીજા અંક તરીકે આપણે અહીંયા લખીશું 8. આમ 704,969 નું ઘનમૂળ એટલે કે 7,04,969 નું ઘનમૂળ તમે શોધ્યું તો શું આવશે? 89 આવશે. 89 નો ઘન કરો તો 7,04,969 આવશે, એટલે 7,04,969 નું ઘનમૂળ 89 થશે. આમ તમે કોઈ પણ કિંમતનું ઘનમૂળ શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા સ્ક્રીન પર તમને દેખાય છે, અને આ સંખ્યાનું ઘનમૂળ જાતે શોધવાનો પ્રયત્ન કરો તમે. હું થોડી વાર રાહ જોઉં છું અને પછી એનો જવાબ લખું છું, તો જાતે શોધવાનો પ્રયત્ન કરો. તો આ સંખ્યાનું ઘનમૂળ શું આવશે? અહીંયા એકમનો અંક 3 છે, એટલે કે ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક આવશે 7, અને 300 એ 6 અને 7 ની વચ્ચે આવે છે, એટલે કે આ સંખ્યાનું ઘનમૂળ થશે 67. શું હશે? 67. તમારા બધાનો આન્સર આવ્યો હશે, સાચો જ. બરાબર. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમે આ રીતના કોઈ પણ પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ સહેલાઈથી શોધી શકો છો. બરાબર. એ સંખ્યા 2 આંકડાની હોવી જોઈએ, તો 2 આંકડાનો ઘનફળ તમે સહેલાઈથી શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ઘનમૂળ શોધવાની 2 રીત શીખ્યા. પહેલી રીતની અંદર આપણે ઘનમૂળ શોધતા કેલ્ક્યુલેટરની મદદથી, સાદા કેલ્ક્યુલેટરની મદદથી ઘનમૂળ કેવી રીતના શોધાય, એમાં પોઈન્ટવાળી કિંમત પણ આવી ગઈ, પોઈન્ટ વગરની કિંમત હોય, કોઈ પણ મોટી કિંમત હોય એ તમે ઘનમૂળ શોધી શકો છો. અને બીજી રીતમાં પૂર્ણ ઘન સંખ્યા હોય એ સંખ્યાનું ઘનમૂળ કેવી રીતના શોધાય, એપ્રોક્સિમેશન મેથડ, એટલે કે એપ્રોક્સિમેટલી આટલું જ ઘનમૂળ આવશે એ આપણે શોધી શકીએ છીએ. પોઈન્ટવાળી કિંમતમાં પણ આ જ રીતના તમે 2 ભાગ પાડીને પોઈન્ટનું વાળાનું પણ ઘનમૂળ શોધી શકો છો. એ પણ એપ્રોક્સિમેટલી સેમ આવશે. એક્ઝેક્ટ આવે ના પણ આવે, પણ એપ્રોક્સિમેટલી એ પોઈન્ટવાળાનું ઘનમૂળ પણ સેમ આવે છે. તો આશા રાખો કે તમને બંને મેથડ અને આ ઘનમૂળ શોધવાની આ રીત તમને ગમી હશે. બરાબર.